વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેને રોકવામાં વડોદરા શહેર પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે। તાજેતરમાં જ શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી જનપથનગર સોસાયટીના ગેટ પાસે એક અત્યંત ચોંકાવનારી લોહિયાળ ઘટના સામે આવી છે, જ્યાં બે યુવકો 15 થી 20 શખ્સોના ટોળાઓ જીવલેણ હુમલો કરી દીધો હતો। મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં મહિલાઓની અવરજવર વાળા રસ્તા પાસે કેટલાક અસામાજિક તત્વો ખુલ્લેઆમ દારૂ પીતા હતા અને ગાળાગાળીઓ કરતા હતા। સ્થાનિક યુવકોએ આ દારૂ પાર્ટી બંધ કરાવવા અને ત્યાંથી જવા માટે કહેતા જ વિવાદ વકર્યો હતો। ઉશ્કેરાયેલા 15 થી 20 શખ્સોના ટોળાએ લાકડાના ફટકા અને ધારદાર હથિયારો વડે બંને યુવક પર તૂટી પડ્યા હતા। આ હુમલામાં એક યુવકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે બંને ભોગ બનનાર યુવકોને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ સનસનીખેજ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે દહેશતનો માહોલ છે। હાલ આ મામલે મકરપુરા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।